વિદ્યુત ડાયપોલ એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોના બનેલા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ફરીથી, એકબીજાથી સમાન અંતરે રહેલા એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. અહીંયા બે વિદ્યુત ભાર છે, એક માઇનસ ક્યુ છે, એક પ્લસ ક્યુ છે. તે બેની વચ્ચેનું અંતર માપી શકાય તેવું એટલે કે પરિમિત અંતર 2a રાખ્યું છે. આ તંત્રની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a ઇન્ટુ ક્યુ છે. 2a એટલે શું? બે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. અને ક્યુ એટલે શું? બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય. હવે આપણે ડાયપોલ મોમેન્ટ P નો એકમ લઈએ. ડાયપોલ મોમેન્ટ P નો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર છે. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ અને તેની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય છે. ડાયપોલ ઉપર બે પ્રકારના વિદ્યુત ભાર હોય, બંને સમાન પ્રકારના હોય, બંને વિરુદ્ધ પ્રકારના હોય. એક માઇનસ ક્યુ હોય તો એક પ્લસ ક્યુ હોય. એટલે ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય. ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય, પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી, કારણ કે બંનેના સ્થાન અલગ અલગ છે. બંને વિદ્યુત ભારોના સ્થાન અલગ અલગ છે. અને એક મહત્વની વ્યાખ્યા, P બરાબર સદિશ P એટલે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ 2a ક્યુમાં લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 અને ક્યુ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ લક્ષમાં મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહેવામાં આવે છે. બે વસ્તુ લેવાની છે, લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 અને ક્યુ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. એટલે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a ક્યુમાં લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 અને ક્યુ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ લક્ષમાં મળતી ડાયપોલ મોમેન્ટને બિંદુ ડાયપોલ કહેવામાં આવે છે. હવે આપણે નવો સવાલ જોઈએ કે ડાયપોલની અક્ષ ઉપર આવેલા બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીં પહેલા આકૃતિ સમજીએ. માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. તે બે વચ્ચેનું અંતર 2a છે. અને એના કેન્દ્રથી, આ એનું કેન્દ્ર છે, એના કેન્દ્રથી r અંતરે આવેલા P બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે.
એટલે માઇનસ ક્યુથી આ પી સુધીનું અંતર જોઈતું હોય, મારે આટલું અંતર જોઈતું હોય તો આખું અંતર આર છે અને એમાંથી એ જેટલું અંતર બાદ કરવું પડે. એટલે મારે આટલું અંતર આર માઇનસ એ થાય અને માઇનસ ક્યુથી પી સુધીનું અંતર જોઈતું હોય, માઇનસ ક્યુથી પી સુધીનું અંતર, તો આટલું અંતર તો આર છે જ અને આટલું અંતર એ, એટલે ટોટલ અંતર માઇનસ ક્યુથી પી સુધીનું ટોટલ અંતર આર પ્લસ એ થાય. એટલે આટલું અંતર પ્લસ ક્યુથી પી સુધીનું અંતર આર માઇનસ એ, માઇનસ ક્યુથી પી સુધીનું અંતર આર પ્લસ એ થાય. એટલે ઈ માઇનસ ક્યુ સદિશ ઈ કોના લીધે ઉદ્ભવતું ક્ષેત્રની વાત કરીએ છીએ? માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા ક્ષેત્રની વાત કરવી હોય તો સદિશ ઈ માઇનસ ક્યુ લખીએ આપણે. એટલે માઇનસ ક્યુનો વિદ્યુતભાર છે એટલે માઇનસ ક્યુ તો લખ્યું જ છે. માઇનસ ક્યુ અપોન 4πε0 ઇન્ટુ આર પ્લસ એનો સ્ક્વેર. એટલે કયું સૂત્ર છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. કેની જગ્યાએ આપણે લીધું 1/4πε0, કેની જગ્યાએ 1/4πε0 હતા. આરની જગ્યાએ આર પ્લસ એનો વર્ગ લીધો, કારણ કે માઇનસ ક્યુથી પી સુધીનું અંતર આર પ્લસ એ છે, ઇન્ટુ પી કેરેટ. પી કેરેટ શું છે? તો પી કેરેટ એ ડાયપોલની અક્ષ ઉપર માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફનો એકમ સદિશ છે. અને એ જ રીતે સેમ પ્લસ ક્યુને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ ક્યુ કહીશું. સદિશ ઈ પ્લસ ક્યુ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πε0 છેદમાં આર માઇનસ એનો વર્ગ ઇન્ટુ પી કેરેટ. એટલે આપણને ઈ પ્લસ ક્યુ મળી ગયા, ઈ માઇનસ ક્યુ મળી ગયા, બંનેનો સરવાળો કરીએ એટલે પરિણામી ક્ષેત્ર મળે. પરિણામી ક્ષેત્ર એટલે સદિશ ઈ, સદિશ ઈ એટલે સદિશ ઈ પ્લસ ક્યુ, એટલે કે પ્લસ ક્યુને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર, અને સદિશ ઈ માઇનસ ક્યુ એટલે માઇનસ ક્યુને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર. આમાં ક્યુ અપોન 4πε0 આવતા હતા બેયમાં, એટલે આપણે કોમન લઈ લઈએ. એટલે ક્યુ અપોન 4πε0 કોમન લીધા છે, એટલે મારી જો વધશે 1/r માઇનસ એનો સ્ક્વેર માઇનસ 1/r પ્લસ એનો સ્ક્વેર. એટલે સદિશ ઈ બરાબર આ જે છેદ આવે છે ને, આ જે છેદ છે અહીંયા 1/r માઇનસ એનો સ્ક્વેર માઇનસ 1/r પ્લસ એનો સ્ક્વેર, એ છેદનો ગુણાકાર કરી દઈએ તો મને આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર મળશે. અને એનું સાદુરૂપ આપીએ તો મને આવું મળશે. સદિશ ઈ બરાબર ક્યુ અપોન 4πε0 4ar છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. એટલે અહીંયા આગળ આપણે આવું લખાય 4qa છેદમાં 4πε0. હવે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર છે, પણ જો આપણે આર ઇઝ ગ્રેટર દેન એ લઈ લઈએ તો એ સ્ક્વેરને અવગણી શકાય,
એટલે નીચે મને આરની 4 ઘાત મળે, અહીંયા મને આરની 4 ઘાત મળે. એ આરની 4 ઘાત અને અહીંયા રહેલો આર એ ઉડી જાય એટલે મને મળશે આ સૂત્ર મળે, 4QA છેદમાં 4πε0 ઇન્ટુ આરનો ઘન મળે, ઇન્ટુ પી કેરેટ તો ખરા જ. હજુ આપણે સાદુરૂપ આપવું છે. તો આ 4 છે, અહીંયા ઉપર 4 છે, એના 2 ભાગ પાડ્યા, 2 અને 2 2 ભાગ પાડી દીધા, 2 ગુણ્યા 2. આ ક્યુ લખ્યા અને આ એ લખી કાઢ્યો, ઇન્ટુ આર છે એ પણ લખી કાઢ્યો, છેદમાં 4πε0 છે એ પણ 4πε0 લખી કાઢ્યા, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર પણ લખી કાઢ્યો, ઇન્ટુ પીનો પી કેરેટ લખી કાઢ્યું. હવે આપણને ખબર છે કે 1/4πε0 એટલે કે થાય, એટલે કે થાય, અને 2QA એટલે પી થાય. એટલે 2 આ 2 છે એ એમને એમ રહ્યા, 1/4πε0 જગ્યાએ કે આવ્યા, 2QA જગ્યાએ પી આવ્યા, આર જોડે મૂકી દીધો, છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. અને આગળ શીખવાડ્યું તેમ જો આર સ્ક્વેર આર ગ્રેટર દેન એ હોય, આર ગ્રેટર દેન એ હોય તો છેદમાં મને આરની 4 ઘાત મળે, કારણ કે એ સ્ક્વેરને આપણે અવગણીએ તો છેદમાં આરની 4 ઘાત અંશમાં આર એટલે પરિણામે છેદમાં આરની 3 ઘાત મળે. એટલે કે E બરાબર 2kp/r ઇન્ટુ પી કેરેટ થાય. હવે આગળનો સવાલ લઈએ. વિષુવરેખીય સમતલ પરના બિંદુ માટે તો એની માટેની આકૃતિ સમજીએ. પેલું અક્ષ ઉપર હતું, આગળનો સવાલ હતો એમાં અક્ષ ઉપર હતું. આ ડાયપોલ છે અને આ વિષુવ રેખા છે. એટલે વિષુવ રેખા ઉપર પી બિંદુ આવેલું છે અહીંયા, અને ત્યાં પી બિંદુ આવેલું છે ત્યાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કોને કારણે? માઇનસ ક્યુને કારણે અને પ્લસ ક્યુને કારણે. એટલે કે ડાયપોલના કેન્દ્રથી આપણે આર અંતર લઈએ કે જ્યાં પી બિંદુ આવેલું છે, તો પહેલાં તો પ્લસ ક્યુથી અંતર શોધવું પડે. એટલે આપણે પાયથાગોરસ વાપરવું પડે. આટલો ભાગ એ થાય, આટલો ભાગ આર છે જ, આટલો ભાગ આર છે જ, આટલો ભાગ એ, આટલો ભાગ આર, એટલે સ્વાભાવિક છે આ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થાય. એ રીતે આ અંતર પણ આર સ્ક્વેર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થશે. તો E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ બંનેના સૂત્રો સમાન આવશે. E પ્લસ ક્યુ એટલે Q/4πε0 ઇન્ટુ 1/r² પ્લસ એ સ્ક્વેર. E માઇનસ ક્યુ એટલે Q/4πε0 ઇન્ટુ 1/r² પ્લસ એ સ્ક્વેર. આ બંને આપણે મૂલ્યો લીધા છે. E પ્લસ ક્યુ મૂલ્ય અને E માઇનસ ક્યુનું મૂલ્ય લીધા છે, અને એની દિશાઓ આકૃતિમાં દર્શાવેલી છે. આ આકૃતિમાં E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુની દિશા દર્શાવી છે, એટલે પરિણામી દિશા દર્શાવી. આ Eની પરિણામી દિશા દર્શાવી. E પ્લસ ક્યુની દિશા આ રીતે છે, E માઇનસ ક્યુની દિશા આ રીતે છે, અને એની આ પરિણામી દિશા છે. હવે ડાયપોલની અક્ષનો જે લંબ અક્ષો જે છે, લંબ ઘટકો છે,
ડાયપોલની અક્ષનો લંબ ઘટક નાબૂદ થાય અને ડાયપોલની અક્ષને સમાંતર ઘટકોનો સરવાળો થશે, એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણે ઋણ નિશાની મૂકવી પડે. અહીં મેં ઋણ નિશાની મૂકી છે. એટલે સદિશ E ઇક્વલ ટુ માઇનસ E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ ઇન્ટુ કોસ થીટા. સમાંતર ઘટક લીધો છે, અક્ષને સમાંતર ઘટક લીધો છે, ઇન્ટુ પી કેરેટ. હવે આકૃતિમાં જોઈએ તો કોસ થીટા એટલે શું? તો આ થીટા છે, એટલે કોસ થીટા એટલે પાસેની બાજુ. પાસેની બાજુ એટલે એ થશે, પાસેની બાજુ એટલે એ થશે, અને કર્ણ એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 ઘાત એટલે કે વર્ગમૂળમાં થશે. એટલે કોસ થીટા બરાબર એ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 ઘાત થશે. એટલે સદિશ ઈ બરાબર, બંનેનો સરવાળો કરવાનો છે, બંને સેમ જ છે, ફક્ત નિશાની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે, માટે -2q છેદમાં 4πε0 આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. પછી કોસ થીટાની કિંમત મૂકી છે, આ કોસ થીટાની કિંમત મૂકી છે, આ કોસ થીટાની કિંમત મૂકી છે, આ મૂકી છે, આટલાની કિંમત E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુની કિંમત મૂકી. આ મૂકી છે મેં કોસ થીટાની કિંમત મૂકી છે, આ કોસ થીટાની કિંમત મૂકી છે. એટલે મને પરિણામ મળશે 2 - 2qa છેદમાં 4πε0 ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 3/2 ઘાત. કેમ 3/2 ઘાત આવી? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 ઘાત, એટલે 1 ઘાત વત્તા 1/2 ઘાત, એટલે 3/2 ઘાત આવી મારી જોડે. એટલે હવે આર ગ્રેટર દેન એ લેવાના છે, આર અંતર ગ્રેટર દેન એ લેવાના. ડાયપોલ નાનો હોય ને આર અંતર તો વધારે હોય. આર ઇઝ ગ્રેટર દેન એ લઈએ તો -2qa છેદમાં 4πε0 એને અવગણવાનો છે, એટલે આરનો ઘન ઇન્ટુ પી કેરેટ મળે. ટુ QA એની જગ્યાએ તો પી આવી જશે, 2QA એની જગ્યાએ પી આવે. 1/4πε0 ની જગ્યાએ કે આવે તો KP અપોન આરનો ઘન ઇન્ટુ પી કેરેટ, જ્યાં 1/4πε0 ઇઝ ઇક્વલ ટુ કે મૂકી દીધા અને 2QA ઇક્વલ ટુ પી મૂકી દીધા. આ રીતે આપણે બે સૂત્રો લીધા. એક અક્ષ પરનું સૂત્ર લીધું જે મને મળ્યું હતું 2kp અપોન આરનો ઘન ઇન્ટુ પી કેરેટ, અને બીજું મને મળ્યું વિષુવ રેખા ઉપરનું -kp અપોન આરનો ઘન ઇન્ટુ પી કેરેટ. આગળ ચુંબકીય ક્ષેત્રોની અંદર પણ આ જ સૂત્રો લાગુ પડે.